So hello my dear ones and near ones, welcome back on my page to finish my almost done recipe here. So lately મને બહુ બધા DMs નથી આવ્યા કે તમે તમારી અધૂરી રેસીપી ક્યારે બનાવો છો, ક્યારે શીખવાડો છો. But still, I have my lovely family members who inspire me, encourage me કે અમે બન લઈને બેઠા છીએ, ટિક્કી લઈને બેઠા છીએ, તો તમે ક્યારે બર્ગર બનાવતા શીખવાડશો. So here I am and let's assemble our most awaited, not so most awaited of course, but still I love to do that. So first olive oil non-stick પર નાખીને એની ઉપર રાઉન્ડ સમારેલા ટામેટા અને રાઉન્ડ સમારેલી કાકડી મૂકી દઈશું. ધેન વી કટ ધ બન હાફ અને એને પણ મૂકી દઈશું એના શેલો ફ્રાય કરવા માટે. હવે બધું શેલો ફ્રાય થઈ જાય એટલે કાકડી અને ટામેટાને ટર્ન કરી દઈશું અને એને બીજી બાજુ પણ શેકાવા દઈશું. અહીંયા હું 2 બન બનાવી રહી છું, 2 બર્ગર બનાવી રહી છું, એટલે મેં બીજું બન પણ મૂકી દીધું છે વચ્ચેથી હાફ કટ કરીને. થોડીવાર શેકાઈ જશે એટલે હવે એક બનને હું સાઈડ ઉપર મૂકી દઈશ અને હું એક બનની પ્રોસેસ ચાલુ કરીશ, એને ટર્ન કરી દઈશ. એની ઉપર લગાવીશ હું ચીઝ પેરી પેરી સોસ, એના પર પ્રોપર લગાવી દઈશું, બંને બન ઉપર પ્રોપર સ્પ્રેડ કરી દઈશું. અને મારી જોડે જે છે એ મારા દાદી સાસુ છે એન્ડ શી ઇઝ લાઈક કે આ શું બનાવી રહી છે તું, તો આપણે એમને બતાવી પણ દઈએ કે હું શું બનાવી રહી છું. ચીઝ સોસ પછી આપણે ઉપર શેઝવાન સોસ લગાવીને ચાટ મસાલો લગાવીને એની ઉપર મૂકી દઈશું ટિક્કી મૂકીને ટામેટાં અને કાકડીને એની ઉપર મૂકીને બન પ્રોપર બન કરી દઈશું. સો બર્ગર ઇઝ રેડી અને હવે એને પ્લેટમાં સર્વ કરી દઈશું. This is not my recipe, but if you like, then comment and like on my video. Thank you very much. Bye bye. Jai Jinendra.